નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું બિયારણ સહાય યોજના 2026 વિશે। આ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। મગફળી, સોયાબીન, તલ અને દિવેલા પર રૂપિયા તમને 17,100 સુધીની સહાય મળવાપાત્ર છે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, આમાં કોને કોને લાભ મળવાપાત્ર છે, કયા પાક પર કેટલી સહાય મળવાપાત્ર છે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને જરૂરી ડોક્યુમેન્ટ્સની તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો તમે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। ખેડૂત મિત્રો, તેલીબિયા બિયારણ સહાય યોજના રાજ્યના ખેડૂતો તેલીબિયા પાકોનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી શકે તે માટે આ યોજના અમલમાં મુકાઈ છે। રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન અંતર્ગત ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને બિયારણની ખરીદી પર સીધી આર્થિક સહાય આપવામાં આવે છે। હવે ખેડૂત મિત્રો જાણીશું આ યોજનાનો લાભ કોને મળશે। તો રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદારને SC, ST, OBC, EWS કે જનરલ તમામને સહાય મહત્તમ 1 હેક્ટરની મર્યાદામાં મળશે અને ખેડૂત પાસે એક કરતાં વધુ ખાતા હોય તો માત્ર કોઈ એક ખાતા પર જ આ લાભ મેળવી શકાશે। સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક પણ હોવું જરૂરી છે। આગળ ખેડૂત મિત્રો, પાક મુજબ મળતી સહાયની વાત કરીએ તો મગફળીમાં રૂપિયા 14 કિલો દીઠ વધુમાં વધુ 150 કિલો અને રૂપિયા 17,100 સુધીની સહાય મળવાપાત્ર છે। સોયાબીનની વાત કરીએ તો કિલો દીઠ રૂપિયા 110 લેખે વધુમાં વધુ 60 કિલો અને 6,600 સુધી સહાય મળશે। દિવેલાની વાત કરીએ તો કિલો દીઠ 311 રૂપિયા વધુમાં વધુ 6 કિલો અને 1,866ની સહાય મળશે અને તલ માટે કિલો દીઠ 197 રૂપિયા વધુમાં વધુ 3 કિલો અને 591 રૂપિયા સુધીની સહાય તમને આમાં મળવાપાત્ર છે। આગળ ખેડૂત મિત્રો, ફોર્મ ભરવાની અગત્યની તારીખોની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો તમને આવી જ ઉપયોગી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, આમાં 8/5/2026થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/5/2026 રાખવામાં આવેલી છે। તો મિત્રો, છેલ્લી તારીખની રાહ જોયા પહેલાં તમે આમાં ઓનલાઈન અરજી કરી દેજો। હવે ખેડૂત મિત્રો જાણીશું આમાં અરજી ક્યાં અને કેવી રીતે કરવી। તો સૌપ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈ આમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। આગળ ખેડૂત મિત્રો, અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજી ફોર્મની નકલ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડ, 7/12 અને 8ના ઉતારા, જાતિનો દાખલો, સંયુક્ત ખાતેદારનું સંમતિપત્ર, દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, અને વન અધિકારીનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, આટલા ડોક્યુમેન્ટ તૈયાર કરી તમારે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર જઈને કરી દેવાની રહેશે। તો મિત્રો, આ હતી બિયારણ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી યોજનાઓની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।